એ તમે સાત દીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માનજો. સમજો સજાનન નારી રે, હાલો સરવાળો માંડજો. આ જિંદગીમાં આ સાત દીમાં કેટલું ગુમાયા રે, હાલો સરવાળો માંડજો. સમજો સજન નારી રે, જરા સરવાળો માંડજો. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, બોલો. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, એ ખૂબ કીધા, એ ખૂબ કીધા રૂપિયા ભેળા રે, હાલો સરવાળો માંડજો. આ જિંદગીમાં કેટલું કમાયા રે, જરા સરવાળો માંડજો. સમજો સજન નારી રે, જરા સરવાળો માંડજો. દેશ ભૈરા તમે વિદેશ વિચાર્યા, હાલો. દેશ ભૈરા તમે વિદેશ વિચાર્યા, એ ટેબલ ઉપર, એ ટેબલ ઉપર, એ ટેબલ ઉપર ખૂબ ખાધા ખાણા રે. હું એક વાત કહી દઉં, હું કોઈ મારા જીવનની વાત છુપાવતું નથી. આમ ક્યાંય હું ભોજન કરતો નથી, પણ કાલ મારે મહેમાન પધારેલા, ભત્રીજીના સાસુ, ભાઈજી, ફુવાજી, એટલે મારે ફરજિયાત એમની સાથે ભોજન કરવા જવું પડ્યું. એટલે મેં જે ભૂલ, મારું પાપ છે એ જાહેર કરું છું. કાલ હું ઠાકરમાં જમવા ગયો હતો, એટલે હું મારા દ્વારિકાનાથનો ગુનેગાર ન થાવ, એ માટે હું જાહેર કરું. ટેબલ ઉપર ખૂબ ખાધા ખાણા રે, જરા સરવાળો માંડજો. એ ઉઠિયા રે ત્યારથી, એ ઉઠિયા રે ત્યારથી ઘરમાં ફસાણા, એ ઉઠિયા રે ત્યારથી ધંધામાં ફસાણા. એ ઉગાડ્યા, એ ઉગાડ્યા આમ તેમ ચોપડા રે, હાલો સરવાળો માંડજો. જિંદગીમાં આ જિંદગીમાં, એ જિંદગીમાં કેટલું કમાયા રે, જરા
સરવાળો માનજો. ડાયા થઈ તમે પૂછાણા પાંચમાં, ડાયા રે થઈ તમે પૂછાણા પાંચમાં. એ મોટા થઈ મોટા થઈ મરાણા રે. હલો સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાયા રે, જરા સરવાળો માનજો. લાવ્યા તા એટલું તમે લઈ જવાના, લાવ્યા તા એટલું તમે લઈ જવાના. આખર તો લાકડા છાણા રે. હાલો સરવાળો માનજો. ગોવિંદ નામ જાણ્યું નહીં જેણે, ગોવિંદ નામ જાણ્યું નહીં જેણે. સરવાળે મીંડા પુરાણા રે. હાલો સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માનજો. છેલ્લે ગોવિંદે એમ કીધું છે, ગોવિંદ નામ જાણ્યું નહીં. એટલે નામ લેવું હેલું છે, પણ એ નામની સાથે ચાલવું ની અઘરું છે. નામના ડગલે ને પગલે પદ રાખવું, એનું માન રાખવું, એ મહત્વનું છે. ભગવાનનું નામ સહેલું છે, પણ ભગવાનના સદગુણો જીવનમાં ઉતારવા એ અઘરા છે. આપણી હાથમાં માળા ભરતી હોય ને મન બીજે ભરતું, એ કાંઈ કામનું નથી, યાદ રાખજો. શાસ્ત્રમાં બતાવ્યું છે કે લોકોને ગાયમાં ભગવાન દેખાય છે, ભૂંડમાં, કૂતરામાં, બિલાડામાં કેમ નથી દેખાતા? એટલે દરેક જીવની અંદર ભગવાનના દર્શન કરો અને એકદમ ચોખ્ખું જીવન રાખો. મેં અગાઉ કીધું તો આ છેલ્લે દિવસે કહું છું કે હું પાપી માણસ છું, પાપી છું, એ કહી દે. પાપ જાહેર કરો નહીં, કારણ કે આપણા પગમાં કીડી મકોડા મરતા હોય, કદાચ કોકનું અપમાન થતું હોય, અને આ આંખ છે એ આંખ ક્યારેક કોક બેન દીકરી ઉપર બુરી નજર થઈ હોય, એ પણ એક પાપ છે. એ પણ પાપ છે. ક્યારેક નજર ખરાબ થઈ ગઈ હોય, સપનું દોષ પણ લાગે, એ પણ પાપ છે. હું પાપી છું, જાહેર કરું છું, મારા કનૈયાને કહી દઉં છું કે ભાઈ તારે રાખવો હોય તો રાખ નોકરીમાં, બરાબર? તારે મારું રોજ ભરવું હોય તો ભાઈ હું આ રીતનો છું, મારી લાયકાત આવી છે. આવા રહેશો ને તો કનૈયાને ગમશો, યાદ રાખજો. રાધે 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 રાધે.
બોલો હનુમાન જી મહારાજ. સવારની કથામાં ભગવાનના ગોષ આશ્રમનું દર્શન કર્યું. જોકે સવારે તો આજે ભગવાનની ઘણી લીલાઓનું દર્શન આપણે બધાએ કર્યું. આવો હવે જરાસને જે કેદ કરેલા રાજા એમનો પત્ર શ્રી કૃષ્ણ ઉપર ગયો અને બીજું રાજસૂર્ય યજ્ઞનું આમંત્રણ શ્રી કૃષ્ણ ઉપર આવેલું. શ્રી કૃષ્ણ જાણે છે છતાંય ઉદ્ધવજીને પૂછે છે કે આમાંથી પહેલું કામ કયું કરું. ઉદ્ધવજી કહે કે પ્રભુ આપ મારું માન વધારવા કહો છો તો પહેલું રાજસૂર્ય યજ્ઞમાં વધારો. ભગવાન રાજસૂર્ય યજ્ઞમાં વધાર્યા. પાંડવોને કીધું કે તમે દિગ્વિજય કરો. પાંડવો દિગ્વિજય કરીને આવેલા. દિગ્વિજય એટલે આખા વિશ્વ ઉપર જે સત્તા મેળે એને દિગ્વિજય કહેવાય. પછી શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ બ્રાહ્મણનો વેશ ધારણ કરી જરાસંઘના આંગણે મલ યુદ્ધ ભિક્ષામાં માગે છે. જરાસંઘ એમાં સહમતિ આપી. ભીમ અને જરાસંઘનું યુદ્ધ થયું. જરાસંઘે ભીમને એટલો માર્યો કે લોથપોથ કરી નાખ્યો. યુદ્ધ વિરામ થયું. પછી ભીમ શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ મને તમારે મારવો તો ચારેય ભાઈ પાસે માર નો ખવરાઈ લેવાય, અહીંયા હું કામ લાવ્યા. ત્યારે શ્રી કૃષ્ણ ભીમને કહે છે કે તું યુદ્ધ કરસ પણ તારા અભિમાનમાં કરસ. અને આપણે બધા અભિમાનમાં જરાસંઘ જ્યારે આવે ને 60 વર્ષે 70 વર્ષે એટલે યુદ્ધ કરતા આવે. પ્રાણ છે ને ભીમ છે. શું છે? મારો તમારો પ્રાણ. એટલે આપણે મોત આરે લડતા હોય, પ્રાણ આરે લડતા હોય. શ્રી કૃષ્ણ કહે કે તું મારામાં દ્રષ્ટિ રાખીને યુદ્ધ કર અને હું જે યુક્તિ બતાવું એ પ્રમાણે તું યુદ્ધ કર. ભીમ અને જરાસંઘનું ફરી યુદ્ધ શરૂ થયું અને શ્રી કૃષ્ણએ ભીમને યુક્તિ બતાવી કે જરાસંઘના દેહના 2 ભાગ કર. 2 ભાગ કર્યા અને કહ્યું કે વચ્ચે તું શિવલિંગ કર. અને ભીમે શિવલિંગ કરી અને જરાસંઘનો વધ કર્યો. બોલો કૃષ્ણ કનૈયાલાલની. આ પ્રસંગનો ભાવ મારા હનુમાનજી પણ બતાવે છે. ખાસ શું બતાવે છે? મારો શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે જે વૈષ્ણવો મારા ચરણો સુધી આવે છે ને એ વૈષ્ણવોને અંતે ભગવાન શિવજીના દરબારમાં લઈ જવા એ મારી ફરજ છે. મારો શ્રી કૃષ્ણ કહે છે. અને આપણે કોઈ પણ મરણ પામે છે ને ગમે સંપ્રદાયમાં હોય, આપણી સનાતન એ કાંઈ એના મંદિરમાં જઈને નથી આમ દફન વિધિ કે અગ્નિ સંસ્કાર કરતા. એને મુક્તિધામ ભગવાન શિવજીના દરબારમાં લઈ જવા પડે. યાદ રાખજો.
મારો શ્રી કૃષ્ણ એમ કહેશે કે શિવને તો ભજવા પડશે, શિવ અને જીવ એક છે. અને આપણે ત્યાં જ્યારે એની ક્રિયા બધી સમાપ્ત થાય છે ત્યારે 12મા 13મા દિવસે દીવો મૂકવા શિવ મંદિરે જાય છે. એનું કારણ એ કે આ જીવ અમારી વચ્ચેથી આવેલો છે, હે ભગવાન ભોળાનાથ, એને હવે તમારી અંદર સમાવી લેજો. વૈષ્ણવ હોય ધ્યાનથી સાંભળજો, કોઈ દી શિવનો દ્રોહ ન કરવો. આ એનો ભાવ હતો. ભગવાન પછી રાજાઓને કેદમાંથી મુક્ત કરે અને રાજસૂય યજ્ઞમાં આવે. હવે ત્યાં પ્રશ્ન એવો ઊભો થયો કે પેલું પૂજન કોનું કરવું? ઋષિઓ કહે કે પ્રથમ પૂજન શ્રી કૃષ્ણનું કરો. ત્યારે શિશુપાલ એનો વિરોધ કરે. શિશુપાલ શ્રી કૃષ્ણ ભગવાનને ગાળો દેવા લાગે છે. શ્રી કૃષ્ણએ શિશુપાલને કહ્યું કે ભાઈબાને મેં વચન આપેલું છે કે 99 ગાળ સુધી હું કાંઈ નહીં કરું, પછી તારો વધ કરીશ. શિશુપાલ હવે પરવા નહીં, ગાળો દેવા લાગ્યો. હે બાપ, બે બાપના, બે માના, કપટી, ચોર. અને શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રને આજ્ઞા કરી શિશુપાલનું મસ્તક ધડથી અલગ કર્યું. બોલો કૃષ્ણ કનૈયા લાલની. શિશુપાલનું જે કાંઈ તેજ હતું એ શ્રી કૃષ્ણમાં સમાઈ ગયું, કારણ કે શિશુપાલ એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. એ ભગવાનનો પાર્ષદ જે જય વિજય હતા ને એમાંથી એક હતો. હવે આનું ભાવાર્થ બતાવું છું શિશુપાલનું. યાદ રાખજો. અમારા હનુમાનજી બતાવો શાસ્ત્રનો જે ભાવ થતો એને હું વંદન કરું છું. પરમાત્મા મને તમને એમ કહે છે બહેનો ભાઈઓ કે હું મનુષ્યને 100 વર્ષ પૂરા આપું છું. અને જો એ મનુષ્ય 100 વર્ષ વ્યવસ્થિત પોતાનું જીવન જીવે, ખાવા પીવામાં કાળજી રાખે, વ્યવસ્થિત સત્કર્મ કરે, પ્રાણાયામ કરે, જપ કરે અને મર્યાદામાં વ્યવહાર નિભાવે, તો એના પૂરેપૂરા 100 વર્ષ હું જીવાડું છું. ઘણાના 40 વર્ષે, 50 વર્ષે, 60 વર્ષે ફટાકિયા થાય છે, હુમલા આવે છે ને. કા કોઈનું અકસ્માતમાં મૃત્યુ. બીજું કારણ એ પણ કે કોઈનું આયુષ ટૂંકું હોય, વચ્ચે મૃત્યુ થાય, એ વાત અલગ છે. અને બીજું એ કહું કે હુમલા જેવું કે મૃત્યુ નથી, પણ એક આવે ને એમાં વયું જાય ને તો પછી 3, 4, 7, 8 આવે ને તો માનવાનું કે રહેવા દો. હા, પછી પીડાવું પડે. આ શિશુપાલનો ભાવ હતો. ત્યાર પછી બહેનો ભાઈઓ બલરામજીની જાત્રાનું વર્ણન કરવામાં આવે છે. બલરામજી વાહ સુંદર બજાવ બજાવ. બલરામજી જાત્રા કરવા નીકળી પડે છે દ્વારકા છોડી. અને બલરામજી બહેનો ભાઈઓ 4 ધામ સપ્તપુરીની બલરામજીએ જાત્રા કરી. આવો તમને બધાને હું વિના મૂલ્યે સપ્તપુરી 4 ધામની જાત્રામાં લઈ જવા છે. આવું છે ને બધાને કે નહીં? હાલો બેહી જાઓ, પટાબટા બાંધી લઈજો. કોઈને ઉલટી થતી હોય તો આખું બંધ રાખજો, કા પાસે લીંબુ રાખજો, ઊંઘ્યા રાખજો, એટલે ઉલટી ન થાય. આખું બંધ કરો એટલે સપ્તપુરીની જાત્રા કરાવી દો. હાલો જાઓ બહેનો ભાઈઓ. સપ્તપુરીમાં 3.5 શિવજી મહારાજની અને 3.5 વિષ્ણુ ભગવાનની માલિકી છે.
વિષ્ણુ ભગવાનની ક્યાં ક્યાં? અયોધ્યા, મથુરા અને દ્વારકા. આ ત્રણેયના માલિક વિષ્ણુ ભગવાન. અને કાશી, અવંતિકા એટલે કે ઉજ્જૈની અને માયાપુરીનો અર્થ થાય હરિદ્વાર. અને આ ત્રણેયના માલિક શિવજી મહારાજ છે. અને સાતમી પુરી કાશી. હવે કાશીમાં બહેનો ભાઈઓ બે ભેદ, શિવ કાશી અને વિષ્ણુ કાશી. વિષ્ણુ કાશીમાં વરદરાજ મહાવિષ્ણુ બિરાજે છે, અને જ્યારે શિવ કાશીમાં અમરનાથ મહાદેવ બિરાજે છે. હવે 3.5 અને 3.5 મળીને કેટલા થાય? કયો? 7. સંસ્કૃતમાં સપ્ત કહેવામાં આવે અને ગુજરાતીમાં 7. હવે 4 ધામની જાત્રાનું દર્શન મેં તમને કરાયું, પણ બીજું ખાસ એ દર્શન કરાવું છું બહેનો ભાઈઓ, કે ઘણા લોકોને બહેનો ભાઈઓને 4 ધામની જાત્રાનું અંદર મનમાં એવી ઈચ્છા હોય કે મારે 4 ધામની જાત્રા કરવી છે. હવે અત્યારે જાત્રા બહુ મોંઘી થઈ ગઈ છે, એટલે આર્થિક વ્યવસ્થાનો સુરમ, એટલે પૈસાની તંગીના કારણે એ 4 ધામની જાત્રામાં જઈ ન શકે. હાલો, રૂપિયાની સગવડતા હોય તો સમય ન મળતો હોય, અને સમય મળતો હોય તો શરીર સારું ન હોય, કાંઈક રોગ હોય, એટલે વિચાર કરે હું જાત્રાએ જઈશ અને ત્યાં હું માંદી પડીશ તો ત્યાં મારું કોણ ધ્યાન રાખશે? આમ 4 ધામની જાત્રાનું એના મનમાં એ રહી જાય છે. પણ યાદ રાખજો બહેનો ભાઈઓ, દરેક રાજ્યના એક માલિક દેવ માનવામાં આવે. મહારાષ્ટ્રના માલિક દેવ પંઢરપુરના વિઠ્ઠલનાથ છે. કર્ણાટકના આંધ્રપ્રદેશના માલિક દેવ બાલાજી મહારાજ છે. અને આપણા ગુજરાતના માલિક દેવ દ્વારિકાના નાથ છે. દ્વારિકાનાથ દ્વારિકામાં અખંડ બિરાજે, વૃંદાવનમાં ભગવાનનો અખંડ નિવાસ, અને પ્રભુએ બોણા શાને એક સ્વરૂપ આપ્યું, પણ મારા શ્રી કૃષ્ણે દ્વારિકા છોડી નથી. અને એનું પ્રમાણ આપું, કોરોના કાળ પછી દ્વારિકાના દેવળ ઉપર, ધજા ઉપર વીજળી થઈ હતી. હવે વીજળી જેના ઉપર પડે ને એને ભસ્મ કરી નાખે, પણ એ ધજા ઉપર બહેનો ભાઈઓ વીજળી પડેલી, પણ એ ધજામાં કાળો ડાઘ નથી પીડ્યો. દ્વારિકાનાથ દ્વારકામાં હાજરા હજુર છે ને એનું પ્રમાણ આ. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે બહેનો ભાઈઓ, કે તમે દ્વારિકા નગરમાં જી આવો ને એટલે 4 ધામની જાત્રા પરિપૂર્ણ થઈ જાય. પરિપૂર્ણ. દ્વારકામાં જી આવતો જેની ઈચ્છા હોય 4 ધામની જાત્રાની અને જગ્યા હોય મને કહેજો, હું બેઠી. ઈચ્છા પૂરી થઈ જાય. આપણી પાસે કાંઈ હોય નહીં ભાઈ, એ તમને કહી દઉં. ભગવાને ખિસ્સા દીધા છે, પણ ખિસ્સામાં કાંઈ રાખતો નથી. જે કાંઈ તમે આપો એ બધું મોટા ભાઈને અર્પણ કરી દઉં છું. મારે કાંઈ જોતા હોય નહીં. મારું ડગલે ને પગલે ભાઈ ભાભી ભત્રીજો બધી વ્યવસ્થા કરી દઈશ, બીજું શું જોઈએ મારે? બલરામજીની જાત્રાનું વર્ણન કર્યું. નૈમિષારણ્યમાં પધારે ઋષિ મુનિઓ સાથે સત્સંગ કર્યો. બલરામજીએ રાક્ષસોને માર્યા. બલરામજીની લીલા અનંત છે. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે કે આપ મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણની કથા કરો ને.
અને સુખદેવજી મહારાજ સુદામા દેવ ચરિત્રની કથા કહી સંભળાવે. બહેનો ભાઈઓ, સુદામા ચરિત્ર એ ભાગવતનું અગત્યનું પ્રસંગ છે, યાદ રાખજો. સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણના બાળ મિત્ર સુદામા દેવની કથા કરે. સુદામા દેવ પોરબંદરમાં બિરાજે. સુદામા દેવ જીતેન્દ્રિય છે, મહાન જ્ઞાની છે, પણ સુદામા ગરીબ છે. સુદામા દેવે નિર્ણય કર્યો કે મારે મારા જ્ઞાનનો ઉપયોગ પૈસા માટે નહીં પણ ધ્યાન માટે કરવો. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, જ્ઞાનનું ફળ પૈસો નથી પણ ધ્યાન છે. અને આપણા જીવનમાં પૈસો મુખ્ય થયો ત્યારથી પાપ વધ્યું અને જીવન બગડ્યું છે. હવે સુદામા દેવે અયાચિત વ્રત લીધું. હવે આ વ્રતમાં એવો નિયમ હોય કે કોઈને કહેવાનું નહીં કે મારું અયાચિત વ્રત છે, કોઈ ઘેરે આવી આપે તો લેવાનું અને કોઈની ઘેરે જવાનું નહીં. પણ આ વ્રતનો બીજો નિયમ એ પણ છે કે જે દિવસે જે કાંઈ આવે તે સૂર્ય અસ્ત થતા પહેલા વાપરી નાખવાનું. આવતીકાલ માટે એક દાણો પણ ઘરમાં રાખવો નહીં. એટલે સુદામા દેવ બહેનો ભાઈઓ ગરીબ રહ્યા. અને સુદામા દેવ આખો દિવસ ઘરમાં ધ્યાન કરે, બ્રહ્મ ચિંતન કરે. સુદામાની પત્નીનું નામ સુશીલા હતું. એવું અન્ય ગ્રંથોમાં આવે છે કે સુશીલાના નામ પ્રમાણે ગુણ છે. સુશીલા મહાન પ્રતિવર્તા છે. સુશીલા મહાન પ્રતિવર્તા. માફ કરજો બહેનો, કોઈ બહેનનું નામ શાંતાબેન હોય પણ એ શાંતાબેનના ઘરમાં શાંતિનું નામ નિશાન નથી મળતું. અને સુશીલા પતિને પરમાત્મા માને. અને યાદ રાખજો બહેનો, સ્ત્રીની પરીક્ષા સંપત્તિમાં નહીં પણ વિપત્તિમાં થાય. એ પતિના ઘરમાં બહુ સુખ હોય અને એ પતિ હારે પ્રેમ રાખે એ બરાબર છે, પણ પતિના ઘરમાં ખાવાનું નથી, કપડા નથી. એ પ્રતિવર્તા સુશીલા પતિને પરમાત્મા માને. સુશીલા પાસે ફક્ત એક જ વસ્ત્ર છે, તે નાઈને એના શરીર ઉપર સૂકવે છે. હા, શરીર ઉપર સૂકવે છે. અને ગરીબના કારણે ઘણી વાર બિલકુલ ખાય નહીં, પણ કોઈ દી સુદામા દેવને ફરિયાદ નથી કરી કે તમે પૈસા માટે કાંઈક પ્રવૃત્તિ કરો. સાધારણ સ્ત્રી હોય તો એ પતિદેવને ઠપકો આપતા કહે કે તમારે કાંઈક પ્રવૃત્તિ કરવી જોઈએ. શું કામ મારી યારે પરણેલા છે, મારી જિંદગી શું કામ બગાડી. સાધારણ સ્ત્રી હોય ને તો એમ કે. એટલે આનો અર્થ એવું ન માનવું કે પતિદેવને કોઈ દી કાંઈ પત્ની કઈ ન હગે. એક પતિ બહુ કાંઈ આમ કામ બાદ કરે નહીં. એટલે પત્નીએ કીધું કે હવે કામે જાઓ, ઘરમાં દાણા ખૂટી ગયા છે, ખાવાનું કે કાંઈ નથી. એ કે ઘણું બધું ખાવાનું છે, બંગાહા ખા, ઉધર ખા. એ કે તે મારી યાર લગ્ન કરી ઠોકર ખાધી, આ મોટા મોટો કે ખોરાક ખાય રાખ, ખાય રાખ. આવા પતિ નકામા, એ કામના બાવા કહેવાય. હો, બાવા બે પ્રકારના હોય, એક જાતિનો બાવો ને એક કામનો બાવો. સુશીલા મહાન પ્રતિવર્તા પતિને પરમાત્મા માને.
અને પરમાત્માની લીલાથી સુદામાને ઘેર ઘણા બાળકોનો જન્મ થયો. આ બાળકોને ખવડાવવા માટે ઘરમાં કાંઈ હોતું નથી. બાળકો માને બહુ ત્રાસ આપે, ભૂખ લાગી છે, બહુ ઠંડી પડી છે, કપડાં નથી, ખાવાનું નથી. સુદામા દેવ નાની ઝૂંપડીમાં રહે અને એક ખૂણામાં ધ્યાન કરે અને ઘરમાં છોકરાઓ માને હેરાન કરે. પણ સુદામા દેવનું મન શાંત છે, શાંત છે. એ ઝૂંપડીમાં બહેનો ભાઈઓ તડકો, ઠંડી, વરસાદ આવે છતાંય મહારાજ શાંતિથી નારાયણનું ધ્યાન કરે. પરંતુ હવે સુશીલા વ્યાકુળ થઈ. સુશીલા પોતાની જાતને ધિક્કારે કે પ્રભુએ મને શા માટે માં બનાવી હશે? પરમાત્માએ મને માં તો બનાવી, પણ કાંઈ ખાવાનું નથી. પ્રભુએ મને વાંદણી રાખી હોત તો સારું હતું. સુશીલાથી બાળકોની આ દશા જોવાતી નથી કે મારા પતિ તો આખો દિવસ ભક્તિ જ કર્યા કરે. મારા પતિને હું કેવી રીતે કહું કે તમે ભક્તિ છોડીને પૈસા માટે પ્રવૃત્તિ કરો? મારાથી પતિ દેવને એવું ન કહેવાય. પણ એક દિવસ બહેનો ભાઈઓ સુશીલા પતિદેવને કહે કે હે નાથ, ચાલો કે મારે તમને એક પ્રાર્થના કરવી છે. તમે કથામાં કહેલ કે કનૈયો મિત્રો સાથે પ્રેમ કરે, કનૈયો મિત્રો માટે માખણની ચોરી કરતો. ત્યારે સુદામા દેવ કહે, હા દેવી, વાત સાચી. અમે એક જ ગુરુકુળમાં ભણતા હતા. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. ત્યારે સુશીલા પ્રેમથી સમજાવીને કહે કે તમે શ્રી કૃષ્ણના મિત્ર છો, તમને મિત્રના દર્શન કરવાની ઈચ્છા ન થતી? સુદામા દેવ કહે, હું મારા મિત્રને રોજ મનથી મળું છું. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, શરીર મિલન કરતા મન મિલનમાં વધુ આનંદ છે. પણ પત્નીના વધુ આગ્રહને કારણે સુદામા દેવ કહે, હું દર્શન કરવા ત્યાં જતો નથી. એનું એક કારણ છે. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું, પણ દારિદ્ર નારાયણ છું. મારા પતિ શ્રી કૃષ્ણ લક્ષ્મી નારાયણ, એમને મળવા જાવ તો લોકો કહે છે કે આ બ્રાહ્મણ માંગવા માટે આવેલ, એટલે જવાની ઈચ્છા નથી. દેવી, મારો નિયમ છે કે હું પરમાત્માના દ્વારે માંગવા નહીં જાઉં. પ્રભુને જે કાંઈ આપવું હશે એ ઘરે આવીને આપી જશે. જો તો ખરા બહેનો ભાઈઓ, સુદામા દેવને કેવડો વિશ્વાસ કે ઘરે આવીને આપી જાય, અને આપી ગયો ને. હે, વિશ્વાસ રાખજો, ભરોસો રાખજો. ત્યારે સુશીલા કહે, હું તમને એમ નથી કહેતી કે તમે ત્યાં માંગવા જાઓ. લોકો ઝાડ પાસે બેસે છે, ક્યાં ઝાડ પાસે કોઈ માગે છે છાંયો? વગર માગે ઝાડ છાંયો આપે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, તમને જોઈને જ બધું સમજી જશે. એકવાર ત્યાં તમે દર્શન કરવા જાઓ. સુદામા દેવ કહે, એ મારો નિયમ છે કે કોઈના દ્વારે જવું નહીં. પ્રભુના દ્વારે પણ હું નહીં જાઉં. સુશીલા કહે, તમારે કોઈ માણસના આંગણે ન જવાનો નિયમ છે. શ્રી કૃષ્ણ તો ભગવાન છે, પ્રભુના દ્વારે તો જવું પડે ને. બહેનો ભાઈઓ, સુદામા દેવ જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ છે. એ તો જ્યાં બહેન ત્યાં દ્વારિકા નાથના દર્શન કરે, પણ પત્નીના આગ્રહને વશ થઈ સુદામા દ્વારકા માટે જવા તૈયાર થાય. સુદામા દેવ વિચાર કરે કે આજ સુધી મારી પત્નીએ મને કાંઈ કહ્યું નથી. મારા ઘરમાં એને ઘણું દુઃખ છે, છતાંય એ મને પરમાત્મા માને. અને આજે હું મારી પત્નીનું અપમાન કરું એ બરાબર નથી. સુદામા ચરિત્રમાંથી આ ભાવ બતાવું છું બહેનો, ખાસ કરીને ભાઈઓ, કે પુરુષોને ક્યારેય ઘરમાં માં હોય,
બેન હોય, ભાભી હોય, પત્ની હોય, દીકરી હોય, ભાણેજ હોય કે પુત્ર વધુ હોય, ત્યારે સ્ત્રીનું અપમાન ન કરવું. અને જે સ્ત્રીનું અપમાન કરે છે એ સારું નથી, યાદ રાખજો. ઘણા લોકો એની પત્નીને વાત વાતમાં માણા વચાળે અપમાન કરતા હોય છે, એ સારું ન કહેવાય. સુદામા દેવ પત્નીને કહે, કલ્યાણી, કહો બહેનો ભાઈઓ, આપણે ત્યાં પેલા પતિ પત્ની નામ લઈને ન બોલાવતા. લગ્ન થાય, ઘરમાં દેર હોય એના નામથી બોલાવે, એ ફલાણાના ભાઈ. પછી સંતાન થાય એટલે એના નામથી બોલાવે, એ લતાના બાપુ. બીજું સંતાન થાય એટલે પુરુષ કહે, એ અકાની માં. આવી મર્યાદા હતી. અમારા બા ને બાપુ એકબીજા બોલાવતા ને. મારા મોટી બેનનું નામ લતા છે, જે ભાઈ હરેશ બાપુ છે ને એનું નામ સાચું હકો છે, ગુલામનું. આવી મર્યાદા હતી. અને અત્યારે હાર્દિક, તારે જમવાનું છે? હાર્દિકે હરખ પદુડો, એકચ્યુઅલી અંજુ, હું તો રસ્તામાં મારા મિત્ર મળ્યા ને તો એની સાથે મેં થોડો નાસ્તો કર્યો છે. અરે તારી તો ભલી થાય. જો એક વાત કહું બહેનો, નામ લેવાથી કોઈ બીજું પાપ નથી થતું, પણ પતિ અને પત્ની બે વિવેક ચૂકી જાય છે. અરે ક્ષત્રિય ધર્મ છે ને, એમાં તો બહેનો ભાઈઓ એની પત્નીને નામ તો વાત અલગ, પણ એને તુકારો નથી અપાતો. આવો નિયમ છે. આથી એકાદ જ કોક નિયમ લ્યો કે હું મારી પતિનું નામ નહીં લઉં, હું મારી પત્નીનું નામ નહીં લઉં. હા, કોક તો લ્યો, મને ખબર પડે. કલ્યાણી, હું દ્વારકા જાઉં પણ ઘણા દિવસ પછી અમે મળીએ છીએ. ભગવાનના દર્શન કરવા ખાલી હાથે ન જવાય, કાંઈક ભેટ તો જોઈએ ને. આપણા ઘરમાં તો કાંઈ નથી. સુશીલા કહે, હું તમને ભેટ આપીશ. સુશીલા કોઈ દિવસ પાડોશમાં પોતા માટે માગવા ગઈ નથી. ભગવાન માટે માગી લાવી અને 2 મુઠ્ઠી પવા લાવી, અને આ પવાને બાંધવા માટે સારું કપડું નહોતું એટલે 2-4 ચીથરા ભેગા કર્યા અને એમાં એ પવા બાંધ્યા. અને આ પવાની પોટલી પતિદેવને ચરણમાં મૂકે છે. સુશીલા જાણે છે કે મારા પતિદેવ શરમાળ છે. એ સુશીલા કહે કે આ ભેટ આપતા જો તમને સંકોચ થાય ને તો દ્વારિકાનાથને મારું નામ દઈને કહેજો કે તમારા ભાભી આ ભેટ મોકલાવેલી છે. પત્નીના કહેવાથી અને શ્રી કૃષ્ણના દર્શન થશે એમ વિચારી સુદામા દ્વારકા જવા નીકળે. ફાટેલી પોતરી પહેરેલી, હાથમાં લાકડી, બગલમાં પોટલી પવાની દબાવેલી. બહેનો ભાઈઓ, પતિદેવના ગયા પછી સુશીલા વિચાર કરે કે આજે મેં મારા પતિને બહુ ત્રાસ આપ્યો. કેટલા દિવસથી મારા પતિ ભૂખ્યા છે, એમનું શરીર બહુ દુબળું થયું. મારા પતિદેવને જાવું નહોતું પણ મેં પરાણે મોકલા. હું શું કરું? આ બાળકોની દશા મારાથી જોવાતી નથી. સુશીલા સૂર્યનારાયણને પ્રાર્થના કરે કે હે સૂર્યનારાયણ, મારા પતિદેવનું ધ્યાન રાખજો. મારા પતિદેવ 15 દિવસથી આ ભૂખ્યા છે, એમની રક્ષા કરજો. હું ગરીબ બ્રાહ્મણી, આપને શું આપું, પણ હું વંદન કરું છું. આમ
પ્રાર્થના કરે. બહેનો ભાઈઓ, ભાવ બતાવું છું. પતિદેવને કદાચ ક્યાંય ધંધામાં મેળ ન આવતો હોય તો પત્ની કદાચ આમ ભક્તિભાવ વાળી હોય અને એ પત્ની કદાચ ઠાકોરજીને પ્રાર્થના કરે ને તો ક્યારેક એની પ્રાર્થના સાંભળી લેશે. યાદ રાખજો. બહેનો ભાઈઓ, પોષ વદ સાતમના દિવસે સુદામા દેવ દ્વારિકાનાથને મળવા ગયા. એ બહુ ઠંડીના કારણે સુદામાનું શરીર થડ થડ કાપે. ભૂખના કારણે શરીર દુબળું થયું. લાંબુ ચાલીને સુદામા દેવ થાકી ગયા. રસ્તામાં ચાલતા ચાલતા સુદામા દેવ વિચાર કરે, મારો કનૈયો મને ઓળખશે તો ખરો ને. હવે એ મોટો થયો છે, ત્યાં ગયા પછી મારું અપમાન તો નહીં થાય ને. ના ના, એવું નહીં થાય. મારો કનૈયો તો બહુ પ્રેમાળ છે. શું મને દ્વારિકાનાથના દર્શન થશે કે નહીં? દ્વારિકા હું પહોંચીશ કે નહીં? એમ વિચારતા સુદામાને રસ્તામાં ભૂખના કારણે ચક્કર આવે અને મૂર્છા આવતા નીચે પડી જાય. હવે આ બાજુ બહેનો ભાઈઓ, દ્વારિકાનાથને ખબર પડી કે મારો સુદામા મને મળવા આવે અને એ ચાલતો આવે એ બરાબર નહીં. અને શ્રી કૃષ્ણએ ગરુડજીને આજ્ઞા આપી કે સુદામાને ઉઠાવી અને દ્વારિકા લાવો. ગરુડજી આજ્ઞા લઈને ગયા. સુદામાને ઉઠાવી અને દ્વારિકાના એક ઝાડના તળિયે સુદામા દેવને પધરાવી ગરુડજી ગયા. બહેનો ભાઈઓ, સુદામા દેવ મૂર્છામાંથી જાગે અને ત્યાં લોકોની અવર જવર શરૂ છે. સુદામા લોકોને પૂછે, એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ. ગરીબનું કોઈ હાથ નથી સાંભળતો, યાદ રાખજો. એટલે એને 3 વાર કેવું પડ્યું. આ મારો ભાવ છે. લોકો પૂછે, બોલો મહારાજ, આ કયું ગામ છે? લોકો કહે, દ્વારકા. સુદામા વિચાર કરે, હું સવારે નીકળો તે અત્યારે દ્વારકા પહોંચી ગયો. બહેનો ભાઈઓ, સુદામાને ખબર નથી કે ગરુડજી મને આયા લાવ્યા છે. એક વાત યાદ રાખજો કે દ્વારિકાના નાથ માટે તમે બહેનો ભાઈઓ 20 ડગલા ચાલશો ને તો મારો કનૈયો તમારા માટે 20 ગાવ હાલવા તૈયાર છે. આ કળિયુગમાં પણ તમારે 20 ડગલા હાલવું પડે. જો આપણે અહીંનો પ્રસંગ કહું, શૈલેષભાઈ ને નૈનાબેન એને 20 ડગલા હાલીને બતાવી દીધું. એ બહેનો ભાઈઓ, તમને સાચું કહું, એની પાસે કોઈ જાતની તૈયારી નહોતી. સંતરામજી આ 15 દિવસમાં એને બધી તૈયારી કરી છે. 15 દિવસમાં. વીસ ડગલા એને હાલ્યા. અને શ્રદ્ધા હતી કે મારો દ્વારિકાનો નાથ બધું પરિપૂર્ણ કરશે અને મારા કનૈયાએ કાંઈ ઘટવાઈ નથી દીધું. યાદ રાખજો, કાંઈ ઘટવા નથી. એના પાડોશીએ એટલો સહકાર આપ્યો છે. હારો હારું ભાર્યા સગાવાલા બધાએ. આ બધાની આમ એકતા કરનાર હોય ને તો એ મારો કનૈયો છે. યાદ રાખજો. ઘણા લોકો તો કથાનો વિચાર કરે છે કે મારે હું કરું, કેવી રીતે કરું, મને ત્યાં કેમ સાથ મળશે. 20 ડગલા હાલો ને એટલે આપોઆપ મારો કનૈયો સાથ આપી દે. યાદ રાખજો. અને આ કથાનો પહેલો યશ જો જોતો હોય ને બહેનો ભાઈઓ, એ શિવ સિલેક્શન બીનાબેન છે ને, પહેલો યશ એને જાય છે. એ નૈના બેનની 2 બેનપણી છે અને
એના બેન કે મારે કથા કરવી છે. બીના બેન કે અમારે છે ગાંડા જેવો બાપુ કહેતા બતાવું. આવ્યા બીના બેન કે નથી આવ્યા? એને બિચારાને સમય ન મળે. આવ્યા? ખરેખર બીના બેનનું જીવન એના માવતરની ત્યાં મને લઈ ગયા છે. ખૂબ હાલની તકે એની કોઈ પ્રસન્નતાની વાત નથી. આખો દિવસ એ ઘર ઉદ્યોગ, કપડાં બધી પ્રકારના લેડીઝના રાખે છે. આખો દી કામકાજ હોય. પણ વર્ષોથી એનો નિયમ કે શિવ પુરાણનો એક અધ્યાય વાંચી શિવની જેટલી માળા થાય એ કરીને પછી જ રાત્રે નિરાયતે સુવાનું, તાહુદી નહીં સુવાનું. આ બીનાબેનનો હાલનો નિયમ છે. હા, તમને એમ નથી થતું કે આપણે વધારે કોક માટે તમે તાલી પાડશો તો દ્વારિકા વાળો તમારા માટે કોક દીક પડાવશે, પણ આપણે તાલીનો હિસાબ કરીશું કે નહીં વધી જાય તો હું કરશું. બીજા માટે તાલી પાડો તો કાલ તમે બીનાબેનમાંથી સદગુણો લેશો ને, અને એ કોઈ કથાકાર તમારા સદગુણો જાહેર કરશે ને, તેથી તમારા માટે કોક બીજો પાડશે.